એક ઘરમાં આગ લાગી, 3 ભાઈઓ રહેતા હતા. એક ભાઈ ફાયર બ્રિગેડ વાળાને ફોન કરવા ગયો, બીજો ભાઈ ડોલમાં પાણી લેવા ગયો, ત્રીજા ભાઈએ વિચાર્યું કે આગ લાગી છે, જેટલું બચે એટલું તો બચાવી લઉં અને ઘરમાં જેટલી વસ્તુ હતી એટલી બધું બહાર કાઢવાનું. તો એમ જેટલું બચ્યું છે એટલું બચાવવાનું આ 5 દિવસનો ટાઈમ. અઠવાડિયા માટે બહારગામ જવું હોય તો અઠવાડિયા પહેલા બેગ ખોલીએ અને એક એક વસ્તુ નાખતા જોઈએ. તો આપણે તો અનંત યાત્રાએ જવાનું છે. અત્યારથી બેગ ખોલીને પેકિંગ કરશો તો કામ લાગશે. અવસર છે 5 દિવસ, મોકો મળ્યો છે. અવસર બેર નહીં આવે. હા, કથાઓ તો ઘણી થતી રહે, પણ આ સુયોગ શું છે? હરિ, ગુરુ ને વૈષ્ણવ. વૈષ્ણવ નો ત્રિવેણી સંગમ કયો? આપણો કુંભ મેળો કયો માનવો? જે હરિ, ગુરુ, વલ્લભકુલ, વૈષ્ણવ આ ત્રણેયનો મેળાપ થતો હોય એ આપણો ત્રિવેણી સંગમ. અને એમાં સ્નાન કરે તો વૈષ્ણવ અલૌકિકતાને પામે. તો 5 દિવસ પ્રસંગ પાર્ટી પ્લોટમાં આપણો કુંભ મેળો લાગે. નાથક દ્વારા બની ગયું છે. આ શ્રીનાથજી પધારે છે ને, આ ભાગવતજી શ્રીનાથજી નાથક દ્વારા બન્યું છે. 5 દિવસ ભગવાને અવસર આપ્યો છે. માણસો પૈસા તો જિંદગી ભર કમાવ, કોઈ ના નથી ધર્મમાં કમાવ. બાબી તો કહે છે ધર્મનું સાધન પૈસા. બધું ભગવાનની વ્યવસ્થા. તો જો ભગવાન એવી વ્યવસ્થા બનાવી છે, માણસ પૈસા માટે પાપ કરે, મરી જાય તો પૈસા રહી જાય, પાપ ભેગા. પ્રભુની વ્યવસ્થા તો શું? ભગવાને એવી વ્યવસ્થા કરી, માણસ પૈસા માટે પાપ કરે તો મરી જાય, તો જેના માટે પાપ કર્યું પૈસા તો રહી જાય, પછી બધા પાપ ભેગા. આ કથા તો જોનારી છે, અને કૃપા વગર કથા મળતી નથી. આ ઠાકોરજીની કૃપા આપણા સૌ પર ઉતરી છે. માનસમાં પણ તુલસીદાસજી પણ ગાય છે, ભગવત કૃપાનું કોઈ સૌથી સુંદર સ્વરૂપ હોય. આપણી કૃપા થઈ ત્યારે કહીએ નવું ઘર બન્યું, ઠાકોરની કૃપા છે. ગાડી આવી, ઠાકોરની કૃપા છે. વિવાહ થઈ ગયા, ઠાકોરની કૃપા છે. પણ આ બધી તો સાધારણ કૃપા છે. પ્રભુની 2 પ્રકારની કૃપા થાય. એક સાધારણ કૃપા, ભગવાન કે લઈ જા, અને બીજી વિશેષ કૃપા, પ્રભુ કે આવી જા. તો આ લઈ જા વાળી કૃપા નથી, આ તો આવી જા વાળી કૃપા. ભગવાન 5 દિવસ માટે 4-4 કલાક આપણને એપોઇન્ટમેન્ટ આપી છે. પ્રભુ ભગવાનને મળવા માટે ભગવાને આપણને ટાઈમ આપ્યો, આ અવસર આપ્યો, મોકો આપ્યો છે. ગોપાલ સોહી દિલ્હી કો. ઘણા કે સારું મુહૂર્ત કહ્યું કે ઠાકોરજી પધરાવીએ. અરે ઠાકોરજી પધારે એનાથી ઉત્તમ કોઈ મુહૂર્ત નથી. પ્રભુ મળ્યા એનાથી ઉત્તમ કોઈ ચોઘડ્યું નથી. ભગવાન વિશેષ કૃપા કરે ત્યારે જીવને સત્સંગ આપે. આજ કૃપા છે. આપણે તો કહીએ કે માળા કર્યા પછી કૃપા થાય, કથા સાંભળ્યા પછી કૃપા થાય, યાત્રામાં ગયા પછી કૃપા થાય, પાઠ કર્યા પછી કૃપા થાય. હું તો કહું છું કૃપા થાય તો માળા હાથમાં આવે, કૃપા થાય તો કથામાં બેસવાની ઈચ્છા થાય, કૃપા થાય તો યાત્રાએ જવાય, કૃપા થાય તો વર્ષોથી પડેલી પુસ્તક ખોલીને પાઠ કરવાની ઈચ્છા થાય. કૃપા તો મૂળ કારણમાં છે. આખી જિંદગી આમ કરવામાં જાય ને કૃપા થાય ને આંગળીઓ બદલાય ને આમ થવા લાગે, બસ આ કૃપા. કૃપામાં એ જ બુદ્ધિ છે. બુદ્ધિ ને ચરણ નું અંતર કેટલું? 5.5 ફૂટ 6 ફૂટ. આપણી બુદ્ધિ ને પગ નું અંતર કેટલું? 5.5 ફૂટ 6 ફૂટ. પણ બુદ્ધિમાં વાત આવી હતી 25 વર્ષ પહેલા કે દર્શન કરવા જવું જોઈએ, અને એ વાત નક્કી થતા ચરણ સુધી આવતા પછી વર્ષ જતા રહે. દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શને જવું છે એ વિચાર આવતા 60-60 વર્ષ જતા રહે. દર્શન કરવામાં તો 10 મિનિટ જ લાગે, પણ જઈએ એવો સંકલ્પ કરતા આખી જિંદગી નીકળી જાય. તો બુદ્ધિની વાત આચરણ સુધી આવતા જિંદગી નીકળી જાય. ભગવાને ટાઈમ આપ્યો છે મળવાનો. દયારામભાઈએ તો આખું એડ્રેસ બતાવ્યું. ભગવાન મળે ક્યાં? નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો.
સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી જાજો ધીરે, વિરહ તાપ પોળિયાને મળી મોલે બેસજો, દેવા સીડી ચડી પેદા થાજો. આખું એડ્રેસ લખી આપે. આપણે કોઈને વિઝિટિંગ કાર્ડ આપીએ ને એમાં આપણું એડ્રેસ લખ્યું હોય તો જાણે દયારામભાઈએ ઠાકોરજીનું વિઝિટિંગ કાર્ડ આપણને આપ્યું. ત્યાં ભગવાન મળે ત્યાં સત્સંગ દેશમાં ભક્તિનગર છે, પ્રેમની પોળ પૂછી જાજો ધીરે, વિરહ તાપ પોળિયાને મળી મોલે બેસજો. તાપ ન હોય તો અંદર પ્રવેશ નથી. પ્રભુની આગળ વિરહ પોળિયા કોણ છે? દ્વારપાલ કોણ છે? વિરહ અને તાપ ત્રણ વસ્તુ છે આપણા માર્ગ. વિયોગ, વિરહ અને વિપ્રયોગ, ત્રણ શબ્દો. મન પવિત્ર બને કથા સાંભળવાની, મન શુદ્ધ થાય ને આપણને લાગે કે હવે 5 દિવસ પછી હવે એમ લાગ્યું કે હવે હૃદય તૈયાર થયું છે કે ઠાકોરજી અહીંયા બિરાજી શકે. એ તો બહાર જ ઉભા છે, આવા તૈયાર છે. એ તો રાહ જોઈ રહ્યા છે કે તું આસન ચોખ્ખું કરું, બેસી જાઉં. બેસવા માટે, બિરાજવા માટે તૈયાર જ છે. આપણે આસન મેદું કરી રાખ્યું. બસ 5 દિવસ તૈયાર થવાનું છે પ્રભુ માટે. બસ આ તો એક આમુખ આપ્યું મેં તમને ગોપી ગીત માટેની તૈયારી પૂરતું કે તમારું અંતઃકરણ થોડું શુદ્ધ થાય, તૈયાર થાય, સાવધાન થાય. સાવધાન તૈયાર છો. 5 દિવસ તમે જે કથા સાંભળવા જવાના છો એ કોઈ સાધારણ કથા નથી. એ તમારા ચિત્તને અલૌકિક બનાવનારી કથા છે. જો 5 દિવસમાં એવું અંતઃકરણ ચોખ્ખું થઈ જશે, ભગવાન માટે રડવું આવશે. ભગવતજી આવતા હોય ને ત્યારે લોકોની આંખ જોતી હોય અને જયારે જતા હોય ને ત્યારે લોકોની આંખ રોતી હોય. આવતી હોય બધા જોતા હોય શું તેની શોભાયાત્રા જાય છે ને તેનો વરઘોડો નીકળ્યો છે, આંખો જોતી હોય કેવું સ્ટેજ બનાવ્યું છે, કોણ બોલવાનું છે ને શું બોલવાના છે, જોતા ઓબ્ઝર્વેશન. પણ જયારે કથા પૂરી થાય ત્યારે બધાની આંખો રોતી હોય. કારણ તમે કથામાં આવીને બેઠા પણ 5મા દિવસે કથા તમારામાં બેસી જાય. આ કથા તમારી અંદર બેસી જાય એટલે કથાની ફલશ્રુતિ થઈ જાય. અત્યારે તમે કથામાં બેઠા છો, 5 દિવસ પૂરા થશે ત્યારે આ કથા તમારામાં બેસી જાય. અહીંયા યાત્રા આટલી છે 5 દિવસમાં. અહીંયાથી કથા નીકળી ત્યાં સુધી પહોંચવાની. ભાગવતના વાસમાં જ નથી આવતું કે ભક્તિ મહારાજની પ્રગટ થયા પોતાના યુવાન પુત્રોની સાથે. ત્યારે કહ્યું કે હું ક્યાં બેસું કથા મંડપમાં? ત્યારે સનત કુમારોએ કહ્યું આ જે કોઈ શ્રવણ કરવા આવ્યા છે ને એમના હૃદયમાં જઈને બેસી જાઓ. એટલે જે ભાગવત કથા સાંભળે એના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ મહારાની આવીને બિરાજી જાય. તમારી અંદર ભક્તિ બિરાજી રહ્યા છે. આજ મહાત્મ્યની કથાનો પ્રારંભ થયો. આજ મહાત્મ્ય છે. મહાત્મ્ય પ્રારંભ થયો એનો અર્થ એ નહીં કે મહાત્માની કથા સાંભળી. મહાત્મ્ય પ્રારંભ થયો એનો અર્થ એ કે મહાત્મ્ય એવું થયું, આનું મહાત્મ્ય એટલું છે કે શરૂ થયું ને ભક્તિ તમારી અંદર આવી ગઈ, તમારી અંદર પ્રસ્થાપિત થઈ ગયા. સ્થાપના થઈ. ગણપતિ સ્થાપન તો કરે લોકો, ભક્તિનું સ્થાપન ભાગવતમાં થાય. પ્રારંભના 6 અધ્યાય મહાત્મ્યના હોય એમાં ભક્તિનું સ્થાપન કર્યું છે. ગણપતિ કોણ છે? ગણના પતિ એટલે યુથના પતિ કૃષ્ણ જ ગણપતિ.